હેલો ફ્રેન્ડ્સ, એન્જોય વિલેજ કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઘઉંની રોટલીમાંથી બનતી ફ્રેન્કી, અને આમાં આપણે મગનો ન્યુટ્રિશનથી ભરપૂર મગનો ઉપયોગ કરવાનો છે। એના માટે 2 ટમેટાં, 1 ડુંગળી લીધી છે, બાફેલું 1 બટેટું છે, અને મગ બાફેલા છે, મીઠું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું પાવડર, મેગી મસાલો અને જાતે ઘરે બનાવેલો ટોમેટો કેચઅપ છે। હવે મેં ટમેટાને ચોપ કરી લીધા છે, ડુંગળી પણ કટ કરી લીધી છે નાના નાના પીસમાં, અને બટેટાના પણ એકદમ નાના નાના પીસ કરી લેવાના છે। મગ બાફી અને મીઠું નાખી અને તૈયાર છે। હવે આને કોઈ પણ જાતનું તેલમાં સાતળવાનું નથી, તો પહેલાં આપણે ઘઉંના લોટ બાંધી અને રોટલી બનાવી લઈશું, અને આ રોટલીને આપણે બરાબર એકદમ શેકી લેવાની છે। આપ જોઈ શકો છો રોટલી બને છે, કાચી પાકી એવી કાંઈ રહેવા દેવાની નથી, એકદમ સરસ પકાવી લેવાની છે રોટલીને। રોટલી એકદમ ચડી જાય પછી એમાં આ બધા મસાલાને આપણે એડ કરવાના છે। તો રોટલી હવે બની ગઈ છે, આપ જોઈ શકો છો। હવે એક પછી એક લોટી મૂકવાની છે। હવે એમાં રોટલી મૂકી અને તેલ લગાડી લેવાનું છે, આછું આછું બંને સાઈડ તેલ લગાડી લઈશું। હવે સરસ મજાનું તેલ લાગી ગયું છે। હવે આપણે આના ઉપર ટોમેટો કેચઅપ લગાડી લઈશું, ત્યારબાદ બાફેલા મગ છે એ નાખીશું, ત્યારબાદ બટેટા છે બાફેલા એને કટ કરેલા છે એ નાખીશું, ડુંગળી નાખીશું, ટમેટાં પાથરીશું, થોડું મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મેગી મસાલો એડ કરીશું। બાળકોને મેગી મસાલો એકદમ ટેસ્ટી લાગે છે એટલે ભાવે છે। આ નાસ્તામાં મેગી મસાલાવાળી રોટલીમાંથી બનતી ફ્રેન્કી આપ જોઈ શકો છો। તો રેડી છે ઘઉંના લોટની રોટલીમાંથી બનેલી ફ્રેન્કી, અને આ ફ્રેન્કી મગમાંથી બનેલી છે માટે બાળકોને ખૂબ ભાવે છે।